વડોદરામાં પાલિકાના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના અધિકારીઓની નજર હેઠળ ખુલ્લેઆમ ઝેરનો વેપલો થતો હોય તેવી સ્થિતિ છે. શહેરના ખૂણે ખૂણે છૂટક તેલ વેચાઈ રહ્યું છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વાત છે ખોડિયારનગરની મિશ્રા એન્ટરપ્રાઇઝની, જ્યાં દુકાનદાર કીર્તિ ઠક્કર જાણે કે ફૂડ ઇન્સ્પેક્ટરને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ખુલ્લેઆમ તેલના જૂના ડબ્બામાં લૂઝ તેલનો બેરોકટોક વેપલો કરી રહ્યા છે. આ વેપારી કંડલાથી લૂઝ પામોલીન અને સોયાબીન તેલ મંગાવે છે અને પછી વિવિધ જાણીતા બ્રાન્ડના વાપરેલા જૂના તેલના ડબ્બામાં આ લૂઝ તેલ ભરી બજારમાં વેચે છે. તો તંત્ર તપાસ કરવાનું રટણ કરી રહ્યું છે. અમે કંડલાથી લૂઝ ટેન્કરમાં આવે છે, અમારી ટેન્કમાં ખાલી કરી પછી અમારા ડબ્બા નવા ભરી છે ને બાકીના કસ્ટમરો જે ડબ્બા લાવે લૂઝ એમાં અમે પેકિંગ કરીને આપી છે. કોણ કસ્ટમરો છે તમારા મોટાભાગે? ફરસાણવાળા બધા, કારખાનાવાળા, 5 ડબ્બા 10 ડબ્બાવાળા. એમની પોતાની ટેન્કમાં ફિલ કરી અને પામોલીન અને સોયાબીન એ તેલનું વેચાણ કરે છે અને જે રિફિલ કરેલા અંકુરના ગુલાબના ડબ્બા છે એમાં એમના પોતાના સ્ટીકર મારી અને વેચાણ કરે છે. ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે તો જૂના ડબ્બાનું વેચાણ નથી કરવાનું, પરંતુ જો માર્કેટમાં આ ડબ્બા એટલે એમના રિફિલ કરેલા તેલમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એની સંપૂર્ણ જવાબદારી એઓની રહેશે.